મારે એક જ ભાઈ હતો અને તે પર અમારા આંખોનો તારો હતો, કારણ કે અમે 4 બહેની હતી. મારા પિતા આ દુનિયામાં નહોતા. મારા ભાઈની સારી નોકરી હતી. તે અમારા બધાની ખૂબ કાળજી રાખતો હતો. અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. તેને અમને બધી બહેનોને અભ્યાસ પણ કરાવ્યો. અત્યારે 2 બહેનો ભણતી હતી. માતાએ કહ્યું કે હવે ભાઈના લગ્ન કરી દેવા જોઈએ. અમે ભાઈ માટે ખૂબ જ સુંદર અને પ્રેમાળ છોકરી શોધી. અમે તેના માટે છોકરી શોધી હતી. તેનું નામ અનામિકા હતું. તે ખૂબ જ સુંદર હતી, ભણેલી પર હતી, ચહેરાથી થોડી હોશિયાર પણ લાગતી હતી. મારી માતાએ કહ્યું હવે તે છોકરીઓ નથી મળતી જે દેખાવમાં માસૂમ હોય, અને જો માસૂમ હોય તો પણ આજની છોકરીઓ હોશિયાર જ હોય છે અને હોશિયાર જ હોવી જોઈએ. આપણે માસૂમ છોકરીને લઈને શું કરવું છે? સમજદાર હોવી જોઈએ, જે પોતાનું ધ્યાન પર રાખી શકે તો તે પૂરતું છે. અમને લાગ્યું કે તે થોડી હોશિયાર હશે, પરંતુ તેનો દેખાવ સારો હતો અને અમે ઈચ્છતા હતા કે અમારા ભાઈને સારી છોકરી મળે. તેને અમારા માટે આટલું બધું કર્યું હતું, તો અમે તેના માટે એક સુંદર ભાભી તો શોધી શકીએ. પરંતુ અમને પહેલા દિવસે જ આશ્ચર્ય થયું જ્યારે તેને કહ્યું કે તમે લોકોએ હજુ નક્કી કર્યું નથી કે અમારે હનીમૂન પર ક્યાં જવાનું છે. મારા ભાઈએ કહ્યું કે આપણે બંને આવતા મહિને હનીમૂન પર જઈશું. તો તે ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે અહીં લોકોના લગ્ન થાય છે અને ત્યાં તેમની ટિકિટ બુક થઈ જાય છે અને સવારે વહેલા ઉઠીને તેમના હનીમૂન માટે પણ નીકળી જાય છે. હું 1 મહિનો રાહ જોઈશ નહીં. મારે હવે જવું જ છે અને જવું એ મારી પસંદગી છે. મારી માએ કહ્યું લઈ જાને, આ જ દિવસો હોય છે. એ પછી સમય ક્યાં મળે છે? લોકો બાળકોમાં જ ફસાઈને રહી જાય છે. લઈ જા તે જ્યાં કહે ત્યાં. આ બાબતે મારી ભાભીએ કહ્યું કે મારે અત્યારે સંતાન નથી જોતું. મારી ઉંમર જ શું છે? મારે હજુ જીવનનો આનંદ માણવો છે. મારી મા ચૂપ થઈ ગઈ. એમ પણ તે મારી ભાભીનો જ પક્ષ લઈ રહી હતી. મારા ભાઈએ કહ્યું ઠીક છે, મને કહો કે ક્યાં જવું છે. મારા ભાઈનો વાત કરવાનો અંદાજ થોડો બદલાઈ ગયો હતો. કદાચ તેને સારું ન લાગ્યું કે તેની પત્નીએ મા સાથે આવી રીતે વાત કરી. તેને કહ્યું મને તો મારે દુબઈ જવું છે. મારા મોઢામાંથી ચા નીકળી ગઈ. વધુને વધુ લોકોને આગ્રા કે કાશ્મીર જોઈએ છે, પણ તેને માત્ર દુબઈ જ કહ્યું હતું. મારા ભાઈએ કહ્યું તને શું લાગે છે મારી પાસે સોનાની દુકાન છે? એટલા પૈસા નથી મારી પાસે. મારી ભાભીએ કહ્યું તમે તો કહ્યું હતું કે તમારી પાસે કેટલા પૈસા છે. તમે તો મોટી મોટી વાતો કહી હતી. મારી બસ આ એક ઈચ્છા તમે પૂરી નહીં કરી શકો. મારા ભાઈએ કહ્યું કે આવું ન થઈ શકે. પછી મારી ભાભીએ નાસ્તો પણ ન કર્યો. તે રૂમમાં ચાલી ગઈ અને રડવા લાગી. તેને આખો દિવસ કંઈ ખાધું નહીં. અમે બધા તેમને એક પછી એક મનાવી રહ્યા હતા, પરંતુ તે સમજતી ન હતી. મારી માએ મારા ભાઈને સમજાવ્યો કે છોકરી ખૂબ જીદી છે. તેને કંઈ ખાધું પણ નથી. જો તેને કંઈક થઈ જશે અને લોકોને ખબર પડી ગઈ કે લગ્નના 3જા દિવસે જ છોકરી હોસ્પિટલ પહોંચી ગઈ છે, તો લોકો આપણા વિશે ખોટી વાતો કરશે. અને જો તેને તેના માતા પિતા પાસે ફરિયાદ કરી તો મારા ભાઈએ કહ્યું હું દુબઈ કેવી રીતે લઈ જાઉં? મમ્મી, આખું બજેટ ખરાબ થઈ જશે. આપણા આગામી 4-5 મહિના ખૂબ જ મુશ્કેલથી પસાર થશે. મારી માતાએ કહ્યું કે કોઈ વાંધો નહીં, અમે વ્યવસ્થા કરી લેશું. બસ તું આને જ લઈ જા. તેના હમણાં જ લગ્ન થયા છે. બસ તેની પહેલી ઈચ્છા સમજીને લઈ જા. મારી માતા ખૂબ સારી હતી. તે તેની વહુની ખૂબ કાળજી લેતી હતી, પણ મારી ભાભી એટલી સારી નહોતી. અમે આ પહેલાંથી જ જાણતા હતા. મારી માએ મારા ભાઈને સમજાવી લીધો. ટિકિટની વ્યવસ્થા પણ થઈ ગઈ. મારા ભાઈએ મારી ભાભીને પણ કહ્યું કે હું તને લઈને તો જાઉં છું, પણ હવે આનાથી વધુ કોઈ વિનંતી ના કરતી, કારણ કે આ તારી પહેલી વિનંતી છે.
જે પૂરી કરવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે, મારે ડબલ કામ કરવું પડશે, પરિવારના સભ્યોનો પણ ખર્ચ ઓછો કરવો પડશે. તેથી મારી ભાભીએ કહ્યું કે તેઓ તેમના ખર્ચમાં ઘટાડો કરે તો જ સારું છે. તમે 5 લોકોને ટેકો આપવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. હું તમારી પત્ની છું. તમે મને ખુશ રાખવા મારી સાથે શપથ લીધી છે અને આ તમારી પ્રથમ જવાબદારી છે. મારો ભાઈ શાંત થઈ ગયો, કારણ કે તે સારો વ્યક્તિ હતો. તે શું કહી શકતો હતો? તે મારી ભાભીને હનીમૂન પર લઈ જતો હતો તો અમે બધા ખૂબ ખુશ હતા. મેં મજાકમાં ભાભીને કહ્યું કે તમે તો બહુ દૂરનું આયોજન કર્યું છે. જો તમે અહીં ત્યાં આયોજન કર્યું હોત તો અમે પણ સાથે આવત. મારી ભાભી કહેવા લાગી, તને ખબર નથી કે પતિ પત્ની એકલા જાય તેમની સાથે કોઈ ન જાય. ફિલ્મો અને નાટકોમાં જે પ્રકારની વાતો મજાક તરીકે બતાવવામાં આવે છે તેના કારણે તમારા જેવી છોકરીઓના મગજ ખરાબ થઈ જાય છે. મારી ભાભી બહુ વિચિત્ર હતી. મારી બીજી બહેનો પણ ચૂપ થઈ ગઈ. મારી બધી બહેનોમાં હું સૌથી સમજદાર ગણાતી, પણ હું પણ મારી ભાભી સામે ચૂપ થઈ ગઈ. મારા ભાઈએ પણ મને ઈશારો કર્યો કે કંઈ બોલવાનો કોઈ ફાયદો નથી, આ આવી જ છે. મારી ભાભીને પોતાના પર ખૂબ અભિમાન હતું, કદાચ તેના સુંદરતા પર અને એ વાત પર કે તે તેના પરિવારની એકમાત્ર પુત્રી હતી. પરંતુ તે તેના પહેલા ઘરમાં કોઈ પણ હોય, પણ અત્યારે બીજા ઘરમાં કેટલીક જવાબદારી હોય છે જેનું પાલન કરવું પડે છે. મેં માને કહ્યું કે તમે સારું નથી કર્યું. તેની વાત સ્વીકારીને હવે તે હંમેશા જીદ કરશે. મારી માતાનું કહેવું હતું કે આપણે જેટલું કરી શકીએ એટલું જ કરીશું. આ પહેલી વિનંતી છે તે પૂર્ણ કરી નાખી. મેં કહ્યું, આ પર કેવી જીદ છે, કંઈક વિચારોમાં. આજ સુધી આપણા પરિવારમાં કોઈ હનીમૂન પણ નથી ગયું અને તેને દુબઈ જવાની જીદ કરી નાખી. પ્રાર્થના કરો કે તેઓ સુરક્ષિત પાછા આવી જાય, ક્યાંક ત્યાં જ રહેવાનો આગ્રહ ન કરી નાખે. મારી માતાએ કહ્યું કે એવું કંઈ નથી. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. આ લોકો 15 દિવસ માટે ગયા હતા, પણ તેથી વધુ દિવસો પસાર થઈ ગયા. પહેલાં 1-2 દિવસ ફોન કરીને જાણ કરતા હતા કે બધું સારું છે, પરંતુ 6-7 દિવસોથી તેમનો એક પણ ફોન આવ્યો ન હતો. માએ કહ્યું, બસ હવે આ પાછા આવવાની તૈયારી કરતા હશે, પણ 15ને બદલે 20 દિવસ વીતી ગયા. મેં મારી માતાને કહ્યું, નક્કી ભાભીએ કાર્યક્રમ લંબાવ્યો હશે. તેને પાછું આવવાનું મન નહીં કરતું હોય. જેટલા પૈસા વિચારીને ગયા છે તેના કરતાં વધુ પૈસા બરબાદ કરીને પાછા આવશે અને આપણો આગામી મહિનો મુશ્કેલ થઈ જશે. મારી માતાએ કહ્યું કે તારે બોલવાની જરૂર નથી, ઘર હું ચલાવું છું, હું કંઈક કરીશ. મેં કહ્યું કે ચાલો દાળ અને રોટલી આપણે એટલું જ ખાઈશું. જ્યાં સારું જમવાનું હોય ત્યાં પણ દાળ ખાવી પડશે. મારી માતાએ કહ્યું, તને ખાવાની પડી છે, પણ વાસ્તવમાં હું ખાવાની નહોતી વિચારતી. હું કંઈક બીજું જ વિચારતી હતી કે મને મારી ભાભી પર ભરોસો નહોતો અને પછી એમ પણ ક્યારેક કોઈ વિચાર વ્યક્ત કર્યો હોય અને તે પૂરો થઈ જાય, અથવા મારી જીભ જ કાઢી હતી. અમારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. મારી ભાભી એક દિવસ પાછી આવી, પણ મારો ભાઈ તેની સાથે નહોતો. જ્યારે અમે પૂછ્યું કે ભાઈ ક્યાં છે, તે શું હજી એરપોર્ટ પર છે? તેને નામાં કહ્યું, તે તો કાયમ માટે ત્યાંનો જ રહી ગયો. મેં કહ્યું, આનો શું મતલબ? ભાભીએ અમને એવી વાત કહી કે અમારા પર આકાશ આવી ગયું. તેને કહ્યું કે તારો ભાઈ હવે આ દુનિયામાં નથી, તે ત્યાં જ મૃત્યુ પામ્યો છે. તેમનો અકસ્માત થયો અને અમે તેમના મૃત શરીરને સાથે લાવી શક્યા નહીં, કારણ કે તે શક્ય ન હતું. હું ત્યાં એકલી હતી. તારો ભાઈ હવે આ દુનિયામાં નથી. મારી ભાભીની આંખોમાં આંસુ હતા, પરંતુ જેટલા હોવા જોઈએ તેટલા ન હતા. અમારા માટે બધું સમાપ્ત થઈ ગયું હતું. અમારો એક જ ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. અમે ખૂબ જ ચિંતિત હતા. અમે કહ્યું કે આવું ન થઈ શકે, આ જૂઠું છે, આ કેવી રીતે થયું? તેમણે કહ્યું કે હાદસા તો જીવનમાં થઈ જાય છે. શું મેં જાણી જોઈને આ કામ કરાવ્યું છે? દુનિયામાં હજારો લોકો રસ્તાઓ પર મરી જાય છે,
તેમાં કોઈનો દોષ નથી હોતો અને ત્યાં કંઈ પણ થઈ શકે છે. અને મને શું ખબર હતી કે આ બધું થવાનું છે? મારી માતાએ કહ્યું કે તું મારા પુત્રને લઈને ગઈ હતી, તે તારી જવાબદારી હતી. જો તે ત્યાં જવાનો આગ્રહ ન કર્યો હોત તો આજે મારો દીકરો જીવિત હોત. તારું શું ગયું? મારો દીકરો ગયો છે, મારો ઘડપણનો સહારો ચાલ્યો ગયો, અમારા ઘરનો કમાનાર ચાલ્યો ગયો. હવે અમે શું કરીશું? હું આ 4 છોકરીઓને ક્યાં લઈ જઈશ અને તારું શું થશે? તું તારા ઘરે ચાલી જઈશ. ભાભીએ કહ્યું. કોણે કહ્યું કે હું મારા ઘરે જઈશ? અમને લાગ્યું કે કદાચ તેને અમારો અહેસાસ થઈ ગયો છે, અમારી સાથે રહેશે અને જે પણ કંઈ થશે તે અમે સાથે મળીને કરીશું. પણ આવું કંઈ ન થયું. તેને અમારો કાંઈ અહેસાસ થયો ન હતો. ખબર નહીં તે આ ઘરમાં કેમ રહેતી હતી. મારો ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો, પણ તે હજુ અહીં જ હતી. આખો દિવસ ખાતી પીતી રહે છે, જીદ પર કરે છે. એક દિવસ તે કહેવા લાગી કે તમે પરાઠા સાથે પનીર ભુરજી કેમ નથી બનાવી? અને મારી માતા આશ્ચર્યમાં હતી કે તે કેવી મહિલા છે જે લગ્નના પહેલા મહિનામાં જ વિધવા બની ગઈ છે, પરંતુ તે ઘણી જીદ કરી રહી છે. તેને હજુ પણ નખરા કરવાની આદત છે. અમને આ મહિલા પર આશ્ચર્ય થયું. અમે આવી સ્ત્રી પહેલાં ક્યારેય જોઈ ન હતી. એક દિવસ એવું થયું કે મારી ભાભી બેઠી હતી, તેનો ફોન પણ તેની બાજુમાં પડેલો હતો. ત્યારે દુબઈના એક નંબર પરથી તેના ફોન પર કોલ આવવા લાગ્યો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને જોયું કે મેં તે જોયું છે. તેને ફોન ઉપાડ્યો અને રૂમમાં ચાલી ગઈ અને કોઈની સાથે વાત કરવા લાગી. તેને હંમેશા દુબઈના નંબર પરથી જ કોલ આવતા હતા, પણ દુબઈમાં કોણ હતું? એક દિવસ જ્યારે મેં તેમની વાત સાંભળી ત્યારે મને આશ્ચર્ય થયું. તે ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. અવાજ ખૂબ જ હળવાશથી આવતો હતો અને કહેતી હતી કે મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ છે. તમે બધું લઈ લીધું, મારે શું કરવું જોઈએ? હું કંઈ ન કરી શકું કે ન તો હું પાછી આવી શકું. ના, હું તમને કહીશ નહીં કે હું ક્યાં છું. ખબર નહીં મારી ભાભી કોનાથી ડરતી હતી. મારી ભાભી કોઈથી ડરતી ન હતી, ન નસીબથી, ન જીવનથી, ન સમાજથી, ન મારા ભાઈથી. તેઓએ મારા ભાઈને અમારી પાસેથી છીનવી લીધો. જો તેને દુબઈ ન લઈ ગઈ હોત તો કદાચ મારો ભાઈ જીવિત હોત. અમને શું ખબર હતી કે તે પાછો નહીં આવે. અમે રાહ જોઈને બેઠા હતા. મારે તો ત્યારે જ સમજી જવું જોઈતું હતું જ્યારે તે લોકો 15 દિવસની બદલે 20 દિવસ પછી પાછા આવ્યા. ત્યાં ચોક્કસપણે કંઈક પ્લેન જરૂર હતો. ખબર નહીં તે સાચું બોલી રહી હતી કે જૂઠું બોલી રહી હતી. અમે અમારા ભાઈને છેલ્લી વખત જોઈ પણ ન શક્યા. અમારા માટે બધે ખૂબ જ દુઃખ જ હતું. પણ આ સ્ત્રી જે કોઈથી ડરતી ન હતી, તેને પોતાના પર ખૂબ અભિમાન હતો, પણ તેનો બધો અભિમાન જ જતો રહ્યો હતો. તે મારી સાથે પણ લડતી હતી, પરંતુ વાસ્તવમાં તે ઘણી ચિંતામાં રહેતી હતી. ફરી એકવાર મેં તેનો ફોન સાંભળ્યો તો તે આ વખતે પણ વિનંતી કરતી હતી. તે કહેતી હતી કે જો કોઈને આંગળી પકડવા આપી તો તે હાથ જ પકડી લે. તું પણ એવો જ છો. હવે તું મારું કેટલું નુકસાન કરાવીશ. હું પાછી નહીં આવું, હું નહીં આવું. કદાચ તે વ્યક્તિ તેને કહેતો હતો કે તું નહીં આવે તો હું તારું લોકેશન જાણ કરાવીશ. મારી ભાભીએ પોતે જ ફોન તોડી નાખ્યો. જ્યારે ફોન તૂટવાનો અવાજ આવ્યો તો મારી માં રૂમમાં આવી. હું પણ તેની પાછળ ગઈ. તેને કહ્યું કે આજકાલ તારી હરકત ખૂબ જ વિચિત્ર છે. આ શું કરસ? તે ફોન કેમ તોડ્યો? શું ચાલે છે? શું આ બધું થાય છે તે મારા પુત્રના કારણે? મારી ભાભીએ માને બૂમ પાડીને કહ્યું, તમારો પુત્ર આ દુનિયામાં નથી, તે મરી ગયો છે. તે ક્યારેય પાછો નહીં આવે અને કોઈ પણ મૃત વ્યક્તિ સાથે તેનું કાંઈ લેવા દેવાનું નથી હોતું, કારણ કે તેને આ દુનિયા છોડી દીધી હોય છે અને આ મારી પોતાની સમસ્યાઓ છે. મારી માએ કહ્યું કે જો તારે ઘરે રહીને અમારી મદદ નથી કરવી, કંઈ કરવું નથી તો અહીંથી કેમ બેઠી છો? અહીંથી ચાલી જાને. તેને કહ્યું કે હું નહીં જાઉં અને હું આખી જિંદગી અહીં બેસીશ પણ નહીં. અત્યારે નહીં જાઉં. હું તમારા પુત્રની વિધવા બનીને મારું જીવન બરબાદ કરવા માંગતી નથી. હું યુવાન છું, ફરી લગ્ન કરી લઈશ.
મારી માતાએ તેના કાન પકડી લીધા અને રડવા લાગી. આ કેવી સ્ત્રી છે, તેને કોઈ વાતની ચિંતા નથી. અમારી તો રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. આ વાતને 2 મહિના થવાના હતા. આપણા લોકોનું દર્દ સમય રહેતા ભૂલી જવાય છે. શું કહેવાય છે કે સમય લોકોનો મલમ છે, પણ કેટલીક વાર વાતો ખોટી પર સાબિત થાય છે. મારો ભાઈ અમારો એકમાત્ર સહારો હતો, અમારી આંખોનો તારો હતો. અમારી સાથે જે ચાલી રહ્યું હતું તે અમારી સાથે આખી જિંદગી ચાલવાનું હતું. અમારી ઘરની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. મારા ભાઈના ભેગા કરેલા પૈસા તે અત્યારે ચાલતા હતા. મારી માતા માટે જે બચત કરી હતી, મારા ભાઈએ પોતાની બહેનો માટે જે સોનાના દાગીના બનાવ્યા હતા, ધીમે ધીમે તેનું પણ વેચાણ થવા લાગ્યું હતું. અમે ભાભીને કહ્યું કે તમને જે ભાઈએ સોનાના દાગીના આપ્યા હતા તે અમને પાછા આપો ને, કારણ કે ઘરની હાલત બહુ ખરાબ છે. તો તેને કહ્યું કે હું કેમ પાછા આપું, તમારા ભાઈએ મને આપ્યું હતું, તેની છેલ્લી નિશાની છે. મારી માતાએ કહ્યું કે તે આ દુનિયામાંથી ચાલ્યો ગયો છે, તને જરાય પરવા નથી, તો પછી તેની નિશાનીને દિલમાં રાખીને કેમ બેઠી છો? પાછી કરી દે. તારા તો માતા પિતા છે, તું ફરીથી લગ્ન કરી લઈશ. પણ અમારી પાસે તો કોઈ નથી. અમારા પૈસા અમારી પાસે પાછા આવી જશે અને અમારા કેટલાક સારા દિવસો પસાર થઈ જશે. મેં મારી માતાને કહ્યું કે હું ભણેલી હોવાથી નોકરી કરીશ. હું નોકરી શોધી રહી હતી, પરંતુ મને નોકરી મળી નહીં. મારી નાની બહેનને અને તેનાથી પણ નાની બહેને તે બંનેએ ઘરે બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કરી નાખ્યું. ત્યાંથી થોડા પૈસા આવતા હતા. મારા પિતાજીનું પણ પેન્શન મળતું હતું, પણ આજકાલ ઘણી મોંઘવારી હતી, તેથી ગુજરાન ચાલતું ન હતું અને બહેનોના લગ્ન પણ હજુ બાકી હતા. જો અમે તેઓને ખાનગી કોલેજમાંથી બહાર કાઢી લે તો તેમનું પહેલું વર્ષ બરબાદ થઈ જશે. એ બિચારી કહેતી હતી કે ભલે અમારું 1 વર્ષ બગાડી નાખો, પણ અમે તમારા પર બોજ બનવા માંગતા નથી. અમને સરકારી કોલેજમાં નાખી દો, અમે ત્યાં ભણીશું. પરંતુ મારી ભાભીને કોઈ વાતની પરવા ન હતી અને તેને અમને દાગીના પર પરત ન કર્યા. એને કહ્યું કે હું તે પાછા નહીં આપું. આ કયા પ્રકારની સ્ત્રી હતી, ભગવાન જાણે તેને અમારા ભાઈ સાથે શું કર્યું. હવે તે અહીંથી જતી પણ નહોતી. મારી માતા કહેવા લાગી કે મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ. હું તો એનું રૂપ જોઈને લાવી હતી. મેં વિચાર્યું કે મારી સારી વહુને લઈને આવીશ, પરંતુ હું ભૂલી ગઈ હતી જે લોકો દેખાવમાં સારા હોય છે તેમના ઈરાદા ક્યારેય સારા હોતા નથી. મારી ભાભીએ તેનો ફોન ફરીથી લઈ લીધો હતો, કારણ કે તે તેના વગર રહી શકતી ન હતી અને તેને ફરીથી ફોન આવવા લાગ્યા હતા. એક દિવસે તે ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી, ત્યારે હું છુપાઈને તેની વાતો સાંભળવા લાગી. હવે મને થોડી થોડી વાતો સમજાતી હતી. તેને કહ્યું કે હું કંઈ ન કરી શકું, તું અહીં ન આવી શકે, તારા પિતાનું ઘર નથી, તું મને અહીંથી દૂર ન લઈ જઈ શકે. ઠીક છે, હું તારા માટે કંઈક કરું છું. લાંબા સમય સુધી વાત કર્યા પછી તેને એક હલ કાઢ્યો અને કહ્યું કે મારે એક નણંદ છે, તે ખૂબ જ સરસ છે, તું તેને લઈ જા. મારા બદલે તેને તારી પાસે રાખ, તે તને ખૂબ ખુશ રાખશે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આ ભાભી શું કહેતી હતી કે તે મારો સોદો કોઈની સાથે કરી રહી છે, પણ આવું કઈ રીતે થઈ શકે? તે આ કેવી રીતે કરી શકે? હું ખૂબ જ અસ્વસ્થ અને ડરી ગઈ હતી. હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે દરવાજો વાગ્યો. હું ખરાબ રીતે ડરી ગઈ હતી. મારી માતાએ કહ્યું ખબર નહીં બહાર કેટલાય લોકો આવ્યા છે. મેં કહ્યું માં, એકલી જઈને દરવાજો ખોલતા નહીં અને તેમને રૂમમાં પ્રવેશવા દેતા નહીં, તેઓ મને લઈ જશે. મારી માતાએ કહ્યું શું થયું છે તને? મેં કહ્યું એ લોકો મને લેવા આવ્યા છે, ભાભીએ મારો સોદો કરી નાખ્યો છે, તે લોકો મને લઈ જશે. મારી માતાને આઘાત લાગ્યો અને અસ્વસ્થ થઈ ગઈ કે તું આ કેવા પ્રકારની વાતો કરે છે. પણ વાસ્તવમાં તે કોઈ બીજી બાબત વિશે વાત કરવા આવ્યા હતા. તેઓએ કહ્યું કે તમારા પુત્રએ વીમો ખોલાવ્યો હતો, હવે તે આ દુનિયામાં નથી, તેથી તેના વીમાના પૈસા આપવામાં આવ્યા છે. મારા ભાઈએ 25 લાખનો વીમો કરાવ્યો હતો. આ સાંભળીને અમને નવાઈ લાગી. મારી માતાની આંખોમાં આંસુ આવી ગયા કે મારો પુત્ર
જતી વખતે પણ અમારું ભલું કરીને જ ગયો છે. તેને અમારા પૈસા અમને આપ્યા તો ભાભી સામે આવી ગઈ અને કહ્યું કે હું તેની પત્ની છું, પૈસા તો મને મળવા જોઈએ. તેથી મેં બધાને કહ્યું કે તે આ રીતે ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. મારી ભાભી પરેશાન થઈ ગઈ. મારી માતાએ કહ્યું કે તું શું કહેતી હતી? તું મારી દીકરીનું નામ કેમ લેતી હતી? હજુ આ વાત ચાલી રહી હતી ત્યારે મારી ભાભીનો ફોન વાગ્યો. મેં તેના હાથમાંથી ફોન છીનવી લીધો અને તેની સાથે વાત કરવા લાગી. અને જ્યારે હું વાત કરીને પાછી આવી તો હું હેરતમાં પડી ગઈ. મારી ભાભીએ મારા ભાઈની હત્યા કરી હતી, કારણ કે મારી ભાભીએ દુબઈમાં કોઈ અમીર પુરુષને જોયો હતો અને તેના તરફ ખૂબ આકર્ષિત થઈ અને તે પછી તેની સાથે અફેર ચાલુ કર્યું. અને જ્યારે તેને ખબર પડી કે તે પરિણીત છે ત્યારે તેને કોઈક રીતે મારા ભાઈને મારી નાખ્યો અને મારી ભાભી ગમે તેમ કરીને ત્યાંથી ભાગી ગઈ. હવે તે કહે છે કે પાછી આવી જા, મારી સાથે નવું જીવન શરૂ કર. પણ આ વાત હદથી વધારે થઈ ગઈ તો મારી ભાભીએ કહ્યું હું તો નહીં આવી શકું, પણ મારી જગ્યાએ મારી નણંદને મોકલી દઈશ. તારા માણસોને કહે કે તેઓ આવીને લઈ જાય. ત્યાં સુધી ભાભીએ વાત કરી હતી. મેં તે વ્યક્તિ સાથે વાત કરી. મેં કહ્યું કે તે ખૂબ જ ખરાબ છે, તમે આવીને તેને લઈ જાઓ. મેં ભાભીના પરિવારનું સરનામું અને નંબર આપી દીધા હતા. તેથી જ તે તેના ઘરે જતી ન હતી, જેથી કોઈ આવે તો અહીં આવે. કાંઈ ડ્રામો કે કોઈ સમસ્યા થાય તો આ ઘરમાં થાય, તેના પરિવારના સભ્યો સાથે કંઈ ન થાય. તે સ્ત્રી ખૂબ હોશિયાર હતી, તેને જ બધું કરાવ્યું હતું. જ્યારે તેની હકીકત સામે આવી ગઈ તો તે રડવા લાગી, કારણ કે તે પણ પરેશાન હતી. જ્યારે બહારના લોકો આપણી પાછળ પડ્યા હોય અને તમને ખબર હોય કે તેની પાસે એટલી તાકાત છે જે બીજા કોઈને તેના દેશમાંથી ઉપર ઉપાડી શકે તો સાચું છે કે તમે પણ ચિંતામાં પડી જશો. તે પર ખૂબ જ પરેશાન હતી. તેને કહ્યું કે મને માફ કરો. એ માણસ પાસે ઘણા પૈસા હતા. તે એક જગ્યાએ બેઠો હતો. અમે પણ ત્યાં બેસીને શો જોઈને પૈસા ખર્ચી રહ્યા હતા. તે સોનાની ચેન ફેંકતો હતો. મેં વિચાર્યું કે તેની સાથે મિત્રતા કરવી જોઈએ, અમારી હાલત પણ સારી થઈ જશે. પણ તમારા દીકરાની કમાણી એટલી સારી નહોતી. હું આખી દુનિયા જોવા માંગતી હતી. મારે ઘણું કરવાની ઈચ્છા હતી. તેની સાથે એક નાનો દગો કર્યો જે 1 મિનિટમાં લાખો રૂપિયા ખર્ચી નાખતો હતો. પણ મને ખબર નહોતી કે તે મારી પાછળ પડી જશે અને તે ખરેખર મારી પાછળ પડી ગયો. જ્યારે મેં કહ્યું કે મારો પતિ છે અને હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું, ત્યારે તેને તમારા પુત્રને મારી નાખ્યો. ત્યારબાદ તેને મને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ કોઈક રીતે હું ત્યાંથી ભાગવામાં સફળ રહી. અમે આ બધા દિવસો ત્યાં જ વ્યસ્ત હતા અને તેથી જ અમને મોડું થયું. મારી માતાએ કહ્યું કે તું તારી બેશરમીની વાતો કહે છે. તે તારા પતિને તારી બેશરમી અને લોભના કારણે મરાવી નાખ્યો. તારું શું ગયું? મારો દીકરો ગયો. હાલ અહીંથી નીકળી જા અને તારા ઘરે ચાલી જા. મારી દીકરીએ તારા ઘરનું સરનામું તે વ્યક્તિને આપી દીધું છે. તે ત્યાં જ આવશે. હવે તું જાણ અને તારા માતા પિતા જાણે. તારા માતા પિતાને પણ ખબર પડે કે તેની દીકરી શું કરે છે. મારી ભાભી નીચે પડીને બેસી ગઈ અને કહેવા લાગી કે મારા પર દયા કરો, મને ત્યાં ન મોકલો. જો મારા માતા પિતાને ખબર પડશે તો તેઓ મારા વિશે શું વિચારશે? તેઓ મને ક્યારેય માફ નહીં કરે, તે મારો સાથ નહીં આપે. મારી માતાએ કહ્યું કે અમે તારો સાથ આપવા માટે ઘણા પ્રયાસો કર્યા. હું તને મારી દીકરી બનાવવા માંગતી હતી, પણ તું આની લાયક નહોતી. તેથી હવે અમે કંઈ ન કરી શકી. માતાએ ભાભીને ઘરની બહાર કાઢી મૂકી. અમને વીમાના પૈસા મળી ગયા. અમને ખબર પણ ન હતી કે ભાઈએ વીમો ખોલાવ્યો છે. અમને ખૂબ દુઃખ થયું. જ્યારે પણ અમે વિચારીએ છીએ ત્યારે અમારી આંખમાં આંસુ આવી જાય છે કે અમારા ભાઈ સાથે કેટલું ખરાબ થયું. આટલી નાની ઉંમરે તે આ દુનિયામાંથી ચાલ્યો ગયો. તેના લગ્નને 1 મહિનો પણ થયો ન હતો. તેને જીવનમાં કશું જોયું પણ ન હતું અને તેને આ દુનિયા છોડી દીધી. પછી અમે તે પૈસાથી નાનો ધંધો શરૂ કર્યો. અમારા ઘરની પરિસ્થિતિ સારી થઈ ગઈ. હું પણ પરિણીત છું. આ ઘટનાને 5 વર્ષ વીતી ગયા છે. બાકીની બહેનો એ તેમનો અભ્યાસ પણ પૂરો કરી લીધો છે અને 2 બહેનોનો સંબંધ પણ નક્કી થઈ ગયો છે.
અમારું ઘર સારી રીતે ચાલી રહ્યું છે. મારી માતા અને મેં સાથે મળીને બધું સંભાળી લીધું. મારા પતિ પણ સારા છે, તે પણ અમારો સાથ આપે છે. જો આ રીતે જોવામાં આવે તો અમારું જીવન અમે એક રીતે લાઈન પર લઈ આવ્યા છીએ. પરંતુ કમી છે તે મારા ભાઈની, જેના કારણે આ બધું શક્ય બન્યું. તેને અમારા લગ્ન જોવાનો અને અમારી ખુશી જોવાનો ખૂબ શોખ હતો, પણ હવે તે આ દુનિયામાં નથી. અમને ખબર નથી કે મારી ભાભીનું શું થયું, કારણ કે તે પછી તેમના કોઈ સમાચાર ન મળ્યા અને અમને એટલું જાણવા મળ્યું હતું કે તેના માતા પિતાને તેના વિશે બધી જ ખબર પડી ગઈ હતી અને તેઓએ પણ તેમને સાથ આપવાની ના પાડી દીધી હતી. આ પછી તેનું શું થયું અમે આ જાણતા નથી અને અમે જાણવા માંગતા પણ નથી. અમારું જીવન ઘણું સારું ચાલે છે, પણ મારો ભાઈ અમારાથી દૂર થઈ ગયો અને હંમેશા તેને યાદ કરીએ છીએ. તે હંમેશા અમને યાદ આવે છે અને અમે તેના માટે પ્રાર્થના કરતા રહીશું. અને હું લોકોને આ જ કહેવા માંગુ છું કે કેવી રીતે એક સ્ત્રી આખા કુટુંબને બરબાદ કરી દે છે. તેથી કોઈ પણ સ્ત્રીને તમારા ઘરમાં લાવતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરો. અને અમે પણ તેની સુંદરતા જોઈને પાગલ થઈ ગયા હતા. આ અમારી સૌથી મોટી ભૂલ હતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.